આજે 15 ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ. ભારતને આઝાદ થઈ 78 વર્ષ પૂરા થયા. આ આઝાદી કેવી રીતે આપણને મળી છે તેનો ઇતિહાસ આપણે જાણીએ જ છીએ. હજારો ગોળીઓ ચાલી, કરોડો કોરડા વિંધાયા. ભારતના સપૂતો ક્યારેક લાહોરની સેન્ટ્રલ જેલમાં બરફની પાટ ઉપર પોઢ્યા તો ક્યારેક આંદામાનની સેલ્યુલર જેલમાં પાણીના એક એક ટીપા માટે વલખા માર્યા. કેટલાય લોકોએ જાનની બાજી લગાવી તો કેટલાકે ભર જુવાનીમાં પોતાની લાશ બિછાવી. આ 15 ઓગસ્ટનો રસ્તો 23 માર્ચ 1931 પાસેથી પસાર થઈને નીકળ્યો છે. એ 23 માર્ચ જ્યારે અંગ્રેજોએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી. આ 15 ઓગસ્ટનો રસ્તો 27 ફેબ્રુઆરી 1931ને વટાવીને આવ્યો છે, જ્યારે ચંદ્રશેખર શુક્લે આલ્ફ્રેડ પાર્કમાં પોતાના જ હાથે પોતાના મસ્તકમાં એક ગોળી ઉતારી અંતિમ શ્વાસ લીધા અને છેક સુધી આઝાદ રહીને એ યુવાન અમર બની ગયો. આ 15 ઓગસ્ટ એ 30 ઓક્ટોબર 1928 પછી આપણને નસીબ થઈ કે જે દિવસે લાલા લજપતરાય નિવૃત્ત કાયાને અંગ્રેજ અફસરોની લાઠીનો ત્રાસ ઉઠાવવો પડ્યો હતો. આ 15 ઓગસ્ટે આઝાદીની કિંમત ચૂકવી છે 30 જાન્યુઆરી 1948માં બાપુની જાન આપીને. આ આઝાદી આપણને એમનેમ ખૈરાતમાં નથી મળી. નામી અનામી કેટલાય સપૂતોના હાડકામાંથી મશાલ બનાવી ને આ આઝાદીનો પ્રકાશ આપણે લાવ્યા છે. વિન્સ્ટન ચર્ચિલ એક સમયે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર હતા. તેમણે એકવાર એવું કહ્યું હતું કે જે દિવસે અમે ઇન્ડિયા છોડીને આવીશું તે દિવસે ઇન્ડિયા બરબાદ થઈ જશે, ભૂખથી મરી જશે. આ વાત ભારતને ખરાબ તો લાગી જ હતી, પણ આપણે ચૂપ રહ્યા, કારણ જવાબ આપવાનું કામ આપણે સમયને આપી દીધું હતું અને સમયે આપણને નિરાશ ન કર્યા. એવું ચાલ્યું કાળચક્ર કે થયા સીધા જે બન્યા હતા વક્ર. 1947નો બદલો આપણે 1983માં ચૂકવ્યો. એમના જ દેશમાં, એમની જ જમીન પર પંજાબનો એક યુવાન ક્રિકેટનો વર્લ્ડ કપ જીતી લાવ્યો. અને હમણાં જ થોડા દિવસ પહેલા ઇકોનોમીની રેસમાં પણ આપણે બ્રિટનને પાછળ ધકેલી દીધું. ન ઝૂક્યા ન રૂક્યા, બસ આપણી મક્કમ ગતિથી પ્રગતિ ચાલુ જ રહી. દુનિયા બોલતી રહી કે હવે ભારતમાં મહારાણા પ્રતાપનું શૌર્ય નથી, ત્યારે ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં નીરજ ચોપરા ગોલ્ડ લઈ આવ્યો. આપણે ફાયદા માટે ક્યારેય કોઈને મોહરા નથી બનાવ્યા, પણ આપણા 19 વર્ષનો ગુકેશ અને 19 વર્ષની દિવ્યા દેશમુખે એવા મોહરા ચલાવ્યા કે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયનનું મેન અને વુમન બંનેનું ટાઇટલ જીતી લાવ્યા. ભારત દોડમાં કે હરીફાઈમાં ક્યારેય માનતું નથી, પણ જ્યારે કોઈએ આપણી સ્પીડની હાંસી ઉડાવી ત્યારે સૌથી તેજ ગતિનું મિસાઇલ બ્રહ્મોસ બનાવીને દુનિયાને ચોંકાવી દીધું. આપણે ચોક્કસ વેદ, પુરાણ અને ઉપનિષદને સ્વીકારીએ, પણ ક્વોન્ટમ ફિઝિક્સને પણ બરાબર સમજીએ છીએ. આપણા સેટેલાઇટના રિમોટ સેન્સિંગ પાવર અમેરિકાના સેટેલાઇટ કરતાં વધારે છે. વિશ્વમાં 195 દેશ છે. દરેક દેશ માટે માન છે, સન્માન છે, પણ જ્યારે ભારતની વાત આવે ત્યારે આપણા બધાની છાતી ઓટોમેટિક 56ની બની જાય છે. આપણે ગુરુર નથી કરતા, પણ સાચું કહેવાથી ડરતા પણ નથી. દશાંશ પદ્ધતિ અને શૂન્યનો આઈડિયા સૌથી પહેલા કોણે વિચારેલો? આપણે. ચાંદ ઉપર પાણી કોણ શોધી લાવ્યું? આપણે. દુનિયાની સૌથી લાંબી સડક અને રેલવેનું વિશાળ નેટવર્ક ક્યાં છે? આપણે ત્યાં. છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ, સમ્રાટ અશોક, બાજીરાવ ભલ્લાર, પૃથ્વીરાજ ચૌહાણ કે પછી આર્યભટ્ટ, પાણીની, ચરક, સુશ્રુત, વરાહમિહિર ઇત્યાદિ કોઈ પણ વીરતાનું કે બુદ્ધિમત્તાનું શિખર આપણાથી છૂટ્યું નથી, પરંતુ આજ સુધી આપણે એ તાકાતથી કોઈ કમજોર દેશને લૂંટ્યું પણ નથી. બળ અને બુદ્ધિ તો સદીઓથી આ માટીમાં છુપાયેલી જ છે. માર્સ ઓર્બિટર મિશન દ્વારા સૌથી ઓછા ખર્ચમાં પણ સફળતા મેળવી શકાય છે તે ગ્લોબલી આપણે પ્રૂવ કરી દીધું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અત્યારે એકલો ભારતનો જ ધ્વજ ફરકી રહ્યો છે.
75 વર્ષ પહેલા લોકો આપણા પર દયા કરતા હતા કે મહામારીમાં, ભયંકર બીમારીમાં સૌથી વધારે લાશ ઉઠાવનાર દેશ ભારત છે. પણ આજે એ જ ભારતે દુનિયાને બતાવી દીધું કે સૌથી વધારે વેક્સિનેશન ડ્રાઈવ કરવાવાળો દેશ એ પણ મારું ભારત જ છે. બ્રિટન અને અમેરિકા પ્લાસ્ટિક મનીની પહેલના કેફમાં ઉડી રહ્યા હતા, ત્યારે અહીં ભારતમાં નાના નાના ફેરિયાઓ, લારી ગલ્લાવાળાઓ, શાકભાજીવાળાઓ QR કોડ સ્કેન કરાવી અને ભારતના GDP ગ્રોથને વધારી રહ્યા હતા. અને ડિજિટલ પેમેન્ટના આકાશને પણ ભારત આજે આંબી રહ્યું છે. આપણે તો હંમેશા હિમાલયની ટોચ ઉપરથી વસુધૈવ કુટુંબકમ અને સર્વેત્ર સુખીના ભવંતુનો જ જયઘોષ કરતા રહ્યા. પરંતુ ભારતની આ નમ્રતાને, સંયમિતતાને નબળાઈ માનનારા લોકોને આપણે ઉરી સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ સ્ટ્રાઇક, ઓપરેશન સિંદૂર, ઓપરેશન મહાદેવ દ્વારા તસ્તો તમાચો માર્યો છે. ધર્મ પૂછીને ધાય ધાય, હસી હસીને ભૂસ્યાતા સિંદૂર, તો લે એ અધર્મી તારા નવ ઠેકાણા કર્યા ચકનાચૂર. આ માનવતાના દુશ્મનોને ખબર નથી કે અહીં જ્યારે દીકરીના દામનને સ્પર્શે છે કોઈ હાથ, તો એના 100 ભાઈઓને પહોંચાડીએ છે યમધામ. અહીંયા કોઈ અમારી માતાનું કરે છે હરણ, તો અમે પૂરી હિંમતથી એની લંકાનું કર્યું દહન. જ્યારે આ માનવતાના દુશ્મનો કોઈ રીતે પ્રેમ, કરુણા કે શાંતિની ભાષા સમજતા જ ન હોય, ત્યારે વીરતાથી આવા તત્વોને નષ્ટ કરીને વીર ભોગ્યા વસુંધરા બનાવવાની તાકાત આજના ભારતમાં છે. આ ઉજાસ એ કોઈ નાના તણખાનો નથી, પણ 140 કરોડ ભારતીયોના હૃદયમાં પ્રજ્વલિત થતા હવન કુંડમાંથી ઉઠતી દેશભક્તિની જ્વાળાનો છે, જે દુનિયાને દેખાડી રહી છે કે ભલે 19મી સદી બ્રિટનની હતી, 20મી સદી અમેરિકાની રહી, પણ આ 21મી સદી તો ભારતની છે. એ માટે આપણે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થવાનું છે. સેક્યુલરિઝમના નામ પર ફેલાયેલ સાંપ્રદાયિક આતંક અને દેશ વિરોધી પ્રવૃત્તિને ડામવાનો સમય આવી ગયો છે. ભ્રષ્ટાચારના ભોરિંગ અને કાળા બજારના કાલિયા નાગને નાથવાનો કાળ આવીને ઊભો છે. સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू का तिल में है. રામપ્રસાદ બિસ્મિલના મોઢે હંમેશા રહેતી આ પંક્તિઓ હવે આપણે આપણા દિલ અને દિમાગમાં રાખવાની છે. ભારતના ઉજ્જવળ ભવિષ્યને સાકારિત કરવા માટે સંકલ્પબદ્ધ બનવાનું છે. તો આવો આપણે ભારતના પુનરુત્થાનનું નવું પ્રકરણ રચીએ, જેમાં એક નવા સપનાની હવા હોય, હિન્દુ ધર્મની સુગંધ હોય અને વિશ્વના ફલક પર હિન્દુસ્તાનને બેસાડવાનો અદ્ભુત ઉલ્લાસ પણ હોય. એ નવસર્જિત ભારત સ્વાભિમાની ભારત હશે, જે હવે ક્યારેય ગુલામીની માનસિકતા નહીં સ્વીકારે, ગૌરવશાળી ઇતિહાસને અંધવિશ્વાસનું વસ્ત્ર નહીં પહેરાવે અને પોકળ ભ્રામક વાતોથી ભરમાશે પણ નહીં, પરંતુ આત્મવિશ્વાસના બળ પર વિકાસ પથ પર કદમ માંડતું નવું ભારત હશે, જેમાં ભગવો અને લીલો રંગ શાંતિ અને અમનના સફેદ રંગથી જોડાયેલો હશે. અને આ નવા ભારતમાં કૃષ્ણનું તત્વજ્ઞાન, રામની મર્યાદા, બુદ્ધ અને મહાવીરની અહિંસા, ઈસુ ખ્રિસ્તનો પ્રેમ અને અલ્લાહની રહેમ સદા જીવંત રહેશે. જય હિન્દ.